નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના ખાસ સમાચારમાં તમારું સ્વાગત છે। ઇઝરાયલ હમાસ વચ્ચે ફરી યુદ્ધના ઘેરાતા વાદળો વચ્ચે રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવી ગયો છે। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યું છે મોટું એલાન। સોના અને ચાંદીના ભાવમાં આજે અચાનક થયું કંઈક આવું। તો જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો પુતિન સાથે ફોન ઉપર વાત કર્યા પછી ટ્રમ્પે મોટી જાહેરાત કરતા રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામની સંભાવનાઓ વધતી જોવા મળી છે। ટ્રમ્પે કહ્યું કે પુતિન ઈચ્છે છે કે હવે શાંતિ તરફ આગળ વધવું જોઈએ અને આ વાત સાથે જ ઓફિશિયલી રશિયા યુક્રેન વચ્ચે શાંતિ વાર્તા શરૂ થઈ રહ્યાનું એલાન ટ્રમ્પે કરી દીધું છે। ગમે ત્યારે રશિયા યુક્રેન યુદ્ધમાં થઈ શકે છે યુદ્ધ વિરામ। બંધકો છોડાવવા મામલે સતત વધી રહેલા વિવાદ વચ્ચે ઇઝરાયેલી વડાપ્રધાને હમાસને ફરીથી યુદ્ધ શરૂ થવાની ધમકી આપી દીધી છે। ઇઝરાયેલી સૈન્ય બીજું યુદ્ધ ફરીથી શરૂ કરવા તૈયાર થઈ રહ્યું છે। દુનિયાભરમાં હડકંપ થઈ ગયો છે। જો હમાસ ઇઝરાયલ યુદ્ધ ફરીથી શરૂ થશે તો દુનિયાભરમાં તેની અસરો થઈ શકે। વડાપ્રધાન મોદીની આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થવાની છે। આ મુલાકાતમાં ભારત ઉપર લગાવેલા ટેરિફ પાછા ખેંચવા મુદ્દે થઈ શકે છે વાતચીત। અને જો આ ટેરિફ પાછા ખેંચવામાં આવે તો ભારતીય બજારોને ઘણી રાહત મળે તેમ છે અને મોદી ટ્રમ્પ મુલાકાતમાં ટેરિફ મુદ્દે ભારતની તરફેણમાં ઉકેલ આવવાની આશાએ આજે ખુલતા વેત ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી શેર બજાર ઘટતું પણ જોવા મળ્યું છે। આ બાજુ ડેટાની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર થયા જે અપેક્ષા કરતાં ઊંચા આવ્યા, જે અમેરિકામાં ઇન્ફ્લેશન ફુગાવો વધી રહ્યા તરફ ઇશારો કરી રહ્યા છે। અને આજે વધુ એક અગત્યના ડેટા યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સ અને યુએસ કોર પીપીઆઈ ડેટા જાહેર થશે। તેના ઉપર પણ દુનિયાભરની બજારોની નજર સોના અને ચાંદીના ભાવ પર આ ડેટાની મોટી અસર થઈ શકે છે। સોના ચાંદીના ભાવની રોજની અપડેટ અને થનારી વધઘટનું એનાલિસિસ જોવા માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ। ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં તેજી બાદ છેલ્લા 2 દિવસથી વધઘટ વચ્ચે નરમાઈ જોવા મળી છે। ડોલર ઇન્ડેક્સની 24 કલાકની રેન્જ નીચામાં 107.39 અને ઊંચામાં 107.91 સુધી જોવા મળી છે। ડોલર વર્સિસ રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં છેલ્લા 2 દિવસમાં સામાન્ય મજબૂતી જોવા મળી છે અને હાલ 86.90 રૂપિયાની સપાટીએ ડોલર સામે રૂપિયો અત્યારે સ્થિર થયેલો જોવા મળે છે। ચાંદીના ભાવની વાત કરીએ। ચાંદીના ભાવનો 1 વર્ષનો ચાર્ટ જોઈએ તો 1 વર્ષમાં $21 વધી $32 સુધી પહોંચી ગઈ ચાંદી। 42%નું આશ્ચર્યજનક રિટર્ન ચાંદીએ 1 વર્ષમાં આપ્યું છે। છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો 1 મહિનાથી ચાંદીના ભાવમાં સોનાની પાછળ તેજી આગળ વધતી જોવા મળી છે અને છેલ્લા 1 સપ્તાહમાં ચાંદીની તેજી આગળ વધતી અટકી ગઈ છે અને નરમાઈ સાથે મોટી વધઘટ વચ્ચે ચાંદીમાં અત્યારે સીમિત રેન્જમાં વેપાર જોવા મળે છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે $31.60 સુધી ગબડી ગયા બાદ ચાંદી ગઈકાલે સાંજે ફરીથી $32 ઉપર પહોંચી હતી, જે આજે પણ હજુ મજબૂતી સાથે રહી છે। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ $32.70 નીચામાં અને ઊંચામાં $32.40 સુધી જોવા મળી છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। અગત્યનો રેઝિસ્ટન્સ ચાંદીમાં 32.62, જો ચાંદી કુદાવશે તો આગળ વધી શકે તેજી। નીચામાં 31.72 અગત્યનો સપોર્ટ, જો ચાંદી તોડશે તો વધુ નીચે જઈ શકે છે। અને આ વધઘટો વચ્ચે આજે 13 ફેબ્રુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.30 1 કિલો 98.2, ચાંદી ચોરસા $95,612 1 કિલો 999, ચાંદી $97,437 999 જીએસટી સાથે ચાંદી $98,362 અને ચાંદી MCX $95,737 ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં તેજી બાદ છેલ્લા 2 દિવસથી ઉથલપાથલ વચ્ચે નરમાઈનો માહોલ। છેલ્લા 2 દિવસમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ વધુ $2,000ની વધઘટ જોવા મળી છે। ચાંદીના ભાવ માટે MCXના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 95,791 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી લઈ શકાય, તેમજ 95,087ની નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી લઈ શકાય છે। આ કોલ ફક્ત
સમજૂતી માટે જ છે। અને હવે સોનાના ભાવની વાત કરીએ। સોનાના ભાવનો 1 વર્ષનો ચાર્ટ જોઈએ તો $2000 લઈ અને લગભગ $3000 સુધી એટલે કે 33% જેટલું જબરદસ્ત રિટર્ન 1 વર્ષમાં સોનાએ આંતરરાષ્ટ્રીય સોનાએ આપી દીધું છે। છેલ્લા 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો એક ધારી તેજી વચ્ચે $2950નું ઓલ ટાઈમ હાઈ સપાટી નજીક પહોંચ્યા બાદ સોનામાં હવે બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ જોવા મળે છે। એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહમાં $2942ના હાઈ અને ત્યારબાદ ત્યાંથી ઘટી અને $2860 સુધી ગબડી ગયું હતું। આંતરરાષ્ટ્રીય સોનું છેલ્લી 24 કલાકમાં $2860ની નીચી સપાટીએથી ફરીથી ઉછળી અને સોનાએ $2920નું મથાળું બનાવ્યું છે। ટૂંકમાં જબરદસ્ત બે તરફી વધઘટનો માહોલ। આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2900 અને ઊંચામાં $2922 સુધી જોવા મળે છે। સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થવાની સંભાવના વધતા સોનામાં તેજીને લાગી બ્રેક અને જો યુદ્ધ વિરામ થશે તો સોનાના ભાવ ઉપર નેગેટિવ ઇફેક્ટ આવે અને તેજી અટકી ભાવમાં ઘટાડો થવો શક્ય બનશે। અમેરિકન ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા કરતાં ઊંચા આવતા ફેડ માટે આગામી સમયમાં ઊંચા વ્યાજદર જાળવી રાખવા પડશે। જો આવું થશે તો પણ સોનાના ભાવની તેજી અટકી શકે। ટૂંકમાં આગામી સમય સોનાના ભાવના તેજીની દિશા નક્કી કરશે। સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 2922 અગત્યનો રેઝિસ્ટન્સ સોનું કુદાવશે તો વધુ આગળ વધશે અને નીચામાં 2876 અગત્યનો સપોર્ટ જો સોનું તોડે તો $2847 સુધી જઈ શકે છે। સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 85,966 ઉપર સોનામાં બાય કોલ તેમજ 85,561 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અને આ વધઘટો વચ્ચે આજે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં ₹87,900, 22 કેરેટ સોનું ₹82,400 અને 24 કેરેટ વિથ GST 88,500ના ભાવમાં વેચાઈ રહ્યું છે। સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું મજબૂત બે તરફી વધઘટ ચાલુ। નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનાના ભાવમાં છેલ્લી 24 કલાકમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો। રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં પ્રતિ 10 ગ્રામે ₹500થી વધીની વધઘટ જોવા મળી છે। અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકાના સોનાના ભાવ અત્યારે તમે જોઈ રહ્યા હતા। સોનાના ભાવમાં આગળ જે ફેડના ડેટા આવશે, ફેડની જે વ્યાજદર નીતિ આવશે અને ટ્રમ્પના જે કાંઈ નિવેદન આવશે તેને લઈને મોટી વધઘટો થઈ શકે છે। તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપો। અને સોનું અને ચાંદી હવે આગળ ક્યારે કેટલું સસ્તું થશે મોટા એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે। જોવાનું ચૂકશો નહીં। આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આપનો દિવસ શુભ રહે। આભાર।